નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણં, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણં, નમો આયધિયાણં, નમો આયરિયાણં, નમો વત્સાયાણં, નમો વત્સાયાણં, નમો લોય સવ્વ સાહુણં, નમો લોય સવ સાવણં, એસો પંચ નમકારો, એસો પંચ નમુકારો, સવ્વ પાવપણાસનો, સવ પાવપણાસનો, મંગલાનંચ સવ્વે સેમ, મંગલાનં ચ સવ્વેસી, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિજય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતભરના સંત પુરુષોનું યોગબળ, જગતભરના સંત પુરુષોનું યોગબળ, જગતભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને હમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરજણ ગામના બધા વતનીઓ આપણને જીવનમાં કઈ સુખ મેળવવાની ઈચ્છા થાય છે કે દુઃખ મેળવવાની ઈચ્છા થાય છે? હે, મેળવવાની ઈચ્છા શું થાય છે, સુખ કે દુઃખ? પણ કરજણમાં કોઈને સુખ મળ્યું હોય એવું ખબર છે? કોઈનું એડ્રેસ છે કે જેને જે માણસ સુખી હોય એવું? આપણે કહીએ આપણે કોઈને પૂછીએ કે તમે સુખી છો ને, કોઈ દુઃખ નથી ને, તેવું એક માણસ કરજણમાં છે કે જેને દુઃખ જ ના હોય? બોલતા નથી બધા. એવું કે માણસ છે કે જેને દુઃખ જ ના હોય?
કે દ્રષ્ટિ નથી, શું કરવાનું? શું નથી? સુખ અને દુઃખ એ દ્રષ્ટિનો વિષય છે. કયો વિષય છે? જ્યાં સુધી અજ્ઞાન દ્રષ્ટિ છે ત્યાં સુધી સુખ અને દુઃખ એ બંને માનેલું છે. કયું છે? અને જ્યારે સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે સાચા સુખની અનુભૂતિ થાય. સાચી દ્રષ્ટિ એ માનેલી ના હોય, એ હકીકત છે. શું છે? ગોળની અંદર રહેલું કે ખાંડની અંદર રહેલું ઘરપણ એ એનો સ્વભાવ છે. શું છે? ચામાંથી ઘરપણ ના મળે, નાખીએ પછી મળે. ના સમજાય. ચાના પાણીમાં ખાંડ નાખીએ પછી ઘરપણ મળે, અને ખાંડ તો ગમે ત્યારે ખાઈએ તો ગળી લાગે. ના સમજાય. આ બેમાં તફાવત સમજાય છે? આ સંસારના બધા સુખો એ માનેલા છે, સાચા. આપણે ખાંડ નાખીએ છીએ એટલે ગળ્યા લાગે છે. એનો સ્વભાવ સુખ વાળો. આ બેનો ડ્રેસ પહેરે તો એકને ગમે ને બીજાને ના ગમે. એવું બને કે ના બને? બોલતા નથી. તો પછી ડ્રેસમાં સુખ છે કે માન્યતામાં સુખ છે? અને આપણે એમાં માનીએ છીએ. બોલતા નથી. ભાઈઓ કે છે અમને ખાવામાં સુખ છે. અહીંયા બેઠેલા કોઈ ભાઈ મને એવું કે મને પીઝા ખાવામાં બહુ મજા આવે છે. પણ એવા માણસ હોય કે નહીં કે જેને પીઝા ના ભાવે? તો સુખ પીઝામાં છે કે માન્યતામાં છે? બોલતા નથી. કે છે કે ભણવામાં સુખ છે. શું કીધું? પણ ભણીને ભૂલ કરતા હોય તો શું થાય? સાચું બોલો. આજકાલના તાજા પરણેલા 1-2 વર્ષમાં પરણેલા છોકરાને એમ કહેવાય કે તમે બે પરણ્યા ખરા, પણ 60 વર્ષ સાથે 70 વર્ષ સાથે રહેવાનું છે. તો શું થાય? બોલતા નથી. આટલા બધા વર્ષ કાઢવાના. અને પેલા 90 વર્ષ કાઢતા હતા સાથે. 80-90 વર્ષ નાની ઉંમરે પાડે ને. પેલા 10-12 વર્ષની ઉંમરે પાડતા હતા. કારણ કે કાળ એવો આવી ગયો છે, મોહ વાળો કાળ. કેવો આવી ગયો છે? જીવતા માણસ થશે એડજસ્ટ થતા આવડતું. જીવતા માણસ સાથે એડજસ્ટ થતા નથી આવડતું. પ્રકૃતિ એવી ભારે લઈને આવ્યા છે આપણે બધા, અજ્ઞાનતાને કારણે, અણસમજણને કારણે, કે જેને કારણે સાદું સીધું જીવન પણ સાદું સીધું રહ્યું. એક જમાનો એવો હતો કે રહેવા ઘર મળે, 2 ટાઈમ ખાવા મળે, કપડાં મળે, જરૂરિયાતની વસ્તુઓ ઘરમાં હોય એટલે બંને હસબન્ડ વાઈફ સુખીથી રહેતા હોય. કેવા? આજે ઘરમાં ખાવા હોય, પહેરવા સારા કપડાં હોય, રહેવા ઘર હોય, તોય સુખીથી ના રહી શકે. કારણ કે ટીવી નથી. ના સમજાયું. વોશિંગ મશીન નથી, મિક્સચર નથી, 2 વ્હીલર કે 4 વ્હીલર. ના સમજાયું. સમજાય છે કે નથી સમજાતું? દુઃખના કારણો એ નેસેસિટી છે કે શોખ છે? રોટી, કપડા ને મકાન એ નેસેસિટી કહેવાય. બાકી બધું શું કહેવાય? સમજાય છે કે નહીં? કેવો જમાનો હતો કે માણસો, હસબન્ડ ને વાઈફ, પુરુષ અને સ્ત્રી બંને તંદુરસ્ત. કેવા હતા? ગમે તે ખાય તો એ પચી જાય, અને માદા પડે, અને માથું તો દુખે જ નહીં કોઈ દિવસ. આપણે માજીને પૂછીએ 80 વર્ષના કે માજી માથું દુખ્યું તમારું કોઈ દિવસ? કે જે માથું દુખ્યું એ શું કહેવાય એ જ ખબર નથી.
અને આજે 15 વર્ષના છોકરાને માથું દુખતું હોય, ના સમજાયું. કારણ શું? જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ ગઈ. કાળ બદલાઈ ગયો. દુઃખના સાધનો છે પણ એ સુખના લાગે છે. કેવા લાગે છે? દુઃખના સાધન કેવા લાગે છે? કારણ કે સાધનોમાં સગવડ છે એવું એને ભાસે છે. શું છે? જે જમાનામાં ટીવી અને ન્યૂઝપેપર નતા ને તે દિવસે માણસોનો સમય અને શક્તિ વેડફાતા નતા. ના સમજાયું? સમજાય છે મારી વાત? અને આજે મોટા ભાગનો સમય શેમાં જાય? ટીવીમાં જાય, ન્યૂઝપેપરમાં જાય. એના બના ચાલે. અને થોડો સમય બચ્યો હોય તે મોબાઈલમાં જાય. બોલતા નથી બધા. હે? એ જે હોય તે રમવું તો મોબાઈલ જ ને. ગેમ રમો, વાત કરો કે વોટ્સઅપ કરો કે જે કરો તે પણ રમવું તો મોબાઈલ જ ને. 25 વર્ષનો છોકરો થાય કે છોકરી થાય કે બાપાને કે મોબાઈલ લઈ આપો કે છે. શું કે છે? પાછું મોબાઈલ કેવો જોઈએ? ઇન્ટરનેટ વાળો. કેવો જોઈએ? સાદો ચાલે નહીં. એના ફાધર સમજાવે કે ભાઈ મોબાઈલ વગર ચાલશે? આપણે તું ભણવામાં ધ્યાન રાખ હમણાં. તો ના પાડે છોકરાઓ કે ના મોબાઈલ વગર ચાલે. એના ફાધર કે ભાઈ મને 50 વર્ષ થયા વગર મોબાઈલે 50 વર્ષ મેં કાઢ્યા. મારા બાપાએ 80 વર્ષ કાઢ્યા વગર મોબાઈલે. એના દાદાએ 100 વર્ષ કાઢ્યા વગર મોબાઈલે. અને તું કે છે ચાલે નહીં? સમજાય છે? તો કે છે કે કારણ શું? કારણ કે માણસની નેસેસિટી થી ઉપર ગયો. હવે શું ગયો? આ દુઃખની શરૂઆત ક્યાંથી થઈ? જરૂરિયાતથી આગળ વધ્યો ત્યારથી દુઃખની શરૂઆત થઈ ગઈ. નહીતર પેલા શરીર તંદુરસ્ત હતું, ખાય એ પણ પચી જાય ને થાકેલો હોય એટલે હું પણ. આજે તો ખાધેલું પચે નહીં. શું કીધું? અને સાધનોને કારણે મન અપસેટ રહ્યા કરે અને બધી જ વસ્તુઓ મશીનથી ચાલે એટલે રાતે ઊંઘ પણ આવે. બોલતા નથી બધા. આ સાધન સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? બહેનો તો બોલતા જ નથી કારણ કે વાપરવાના ખરા ને. એ દુઃખનું કારણ કે તો હસબન્ડ કે વેચી આવતા પાછા. હિન્દુસ્તાનનો દેશ અતિથિ દેવો ભવને માનનારો. શેને માનનારો? આજે તો સગો ભાઈ આવે તો પહેલું જ પૂછે તમારો પ્રોગ્રામ શું છે. એવું તો ના પૂછાય કે તમે ક્યારે જવાના છો. ના સમજાય. આ તો ભણેલાની ભાષા ને. કઈ ભાષા? એવું તો ક્યારે તમે ક્યારે જવાનો છો એવું ના પૂછાય. એટલે કે તમારો પ્રોગ્રામ શું છે કે છે. કમલેશભાઈ અમે ત્યાંથી આવી એટલે બધા પહેલા જ દાડથી પૂછે ક્યારે જવાનું. હમણાં તો આયા મેં ક્યારે જવાનો છો પૂછો. કારણ કે માણસ ખમાતો. ટીવી ખમાય આખો દિવસ ચાલુ હોય તો, પણ માણસ એડિક્ટ થઈ ગયો છે. આદિ. શું થઈ ગયો છે? ફોન નો એડિક્ટ થઈ ગયો, ટીવી નો એડિક્ટ થઈ ગયો, સાધનો નો એડિક્ટ થઈ ગયો. કપડા ધોવાના હોય તો હાથથી તો ધોઈ જ ના શકે. એટલા બધા મજબૂત થઈ ગયા જીમમાં જઈને કે કપડા જ ના ધોઈ શકે. બેન ના સમજાય. પહેલા જમાનાની ભાઈઓ 10 માણસના કપડા ધોવે, 10 માણસની રસોઈ કરે, ઘર સફાઈ કરે, બધા વાસણ કરે તો પણ થાકે. મોં હસતું ને હસતું. પાણી ભરવાનું પાછું કેવું? તળાવે જઈને ક્યાં તો કુવામાંથી. સાબુ નહીં. કપડા ત્યાં લઈ જવાના ધોકામાં તળાવે. સમજાય છે?
ઘંટી દળવાની, માખણ બનાવવાનું, આ બધું કરે તો પણ મોં ઉપર સહેજે તમને કંટાળો દેખાય. ને આજે કીધું કે 10 જણના કપડા હાથે ધોવાના છે, શું થાય? પહેલું તો મોડું બગડી જાય કે આ કઈ આવ્યું. કારણ કે માણસ સાધનોનો એડિક્ટ થઈ ગયો, આદિ થઈ ગયો. શું થઈ ગયો? સાધનો. એટલે આ ઇન્દ્રિયો બધી સતેજ થઈ ગઈ. શું થઈ ગઈ? ઇન્દ્રિયો સતેજ થાય એટલે માણસનું મન, ચિત્ત, બુદ્ધિ, અહમ બધું અપસેટ થઈ જાય. શું થઈ જાય? અપસેટ. સ્થિર રહે નહીં. ગામડામાં પુરુષ અને સ્ત્રી એ લોકો પાસે છાપું ના હોય, ટીવી ના હોય, આખો દિવસ કામ કરવાનું હોય. સાંજે 6-7 વાગે એટલે આપણે કહીએ હવે શું કરશો? તો કે બસ ભગવાન નામ લઈને ઊંઘી જઈશું. એ લોકોનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું કેવું હોય? લિમિટેડ, સંક્ષિપ્ત હોય. કેવું હોય? સંક્ષેપ. ભણેલા ગણેલાનું બધું વિકસિત હોય. બધાને આત્માનો અનુભવ કરવો છે. બધાને બોલતા નથી કરજણવાળા. આત્માનો કરવો છે કે શરીરનો કરવો છે? અનુભવ કરવો છે. આ છે આજ કોઈ આ ખોખારીને બોલતું નથી. અમારે કાઠિયાવાડમાં જઈએ નથી એવું કે જીવતો હોય તો જ બોલી શકે, મરેલો ના બોલે. ના સમજાય. ખોખારો કોણ કરે? મરેલો ખોખારો ના કરે. સમજાય છે? તો બધાને અનુભવ કરવો છે કે નથી કરવો? ભાઈઓ તો બોલતા નથી. એ તો એમ છે બહેનો થયો એટલે ચાલે. આપણે બહેનો થયો એટલે કચકચ મટી જાય ને ઘરની. ધ્યાનથી સાંભળજો તો ખબર પડશે. આપણે શરૂઆત કરી સુખ શેમાં છે? ક્યાંથી શરૂઆત કરી? સુખ સાધનોમાં છે, સંપત્તિમાં છે, પૈસામાં? ખરેખર આ ઇન્દ્રિયો દ્વારા જે અનુભવાય છે એમાં સુખ છે? સુખ બહાર છે? બોલતા નથી. તો ક્યાં છે? અંદર. અંદર હોય તો ડોક્ટરને મળે, બહાર હોય તો આપણને મળે, અંદર હોય તો ડોક્ટરને મળે. ડોક્ટર સુખી હોય? બોલતા નથી. તો સુખ ક્યાં છે? સુખ અંદરે નથી, બહારે નથી. સુખ આત્મા. પણ આપણને તો કેવું છે, હું આત્મા છું, હું કેટલા અવતારોથી ખબર છે, મોડે થઈ ગયું છે. એટલે હવે આત્માની પડી નથી. છીએ પણ પડી નથી. કેમ નથી પડી? કારણ કે કિંમત 100 રૂપિયાની નોટ ખોવાઈ જાય તો તમારે ઊંચા નીચા થઈ જાય. પણ આત્મા ક્ષણે ક્ષણ ભૂલે તો પણ વાંધો, કારણ કે એની કિંમત સમજાય. હું આત્મા છું, નોલેજ છે, પણ વેલ્યુ. આ ખિસ્સામાં 1 લાખ રૂપિયા હોય, બેંકમાંથી લઈને આવતા હોય, અને આ ખિસ્સું ખાલી હોય અને બજારમાંથી પસાર થતા હોય, તો જે ખિસ્સામાં લાખ રૂપિયા હોય ત્યાં ધ્યાન રાખવું પડે કે રે
બોલતા નથી. અને આ બાજુ કેમ? ખાલી એટલે લાખ રૂપિયાની વેલ્યુ આપણને માટે ધ્યાન રાખવું નથી પડતું, રહે છે. એમ આત્માની વેલ્યુ સમજાય તો રાખવું પડે કે રે? અને નથી રહેતું કારણ કે આજે તો આમ શહેર અહીંયા મને ખબર નથી ને અહીંયા ગામોમાં, પણ શહેરમાં છે ને હસબન્ડની વેલ્યુ વધારે કે નોકરની? બધા હશે. હસબન્ડ ને તું કે ને નોકર ને ભાઈ કે ના, ભાઈ તું આઈને તું કામ કરે. મોડો આવ્યો કઈ વાંધો નહીં. ચાવા પીધી કે નહીં પાછી? એક કે 2 દિવસ નથી આવવાનો તો 2 દિવસ નથી આવવાનો. હસબન્ડ કે અઠવાડિયું બારગામ તો કઈ વાંધો નહીં. નોકર તો જોઈએ જ આપણે. જો આપણે કેવી દશા થઈ છે આપણે, કારણ કે વ્યક્તિની વેલ્યુ નથી આપણને. શું છે? સંબંધમાં વ્યક્તિની વેલ્યુ હોય, મા બાપની વેલ્યુ હોય, પતિ પત્નીની વેલ્યુ હોય, બાળકોની વેલ્યુ હોય, વ્યવહાર જીવનમાં શેમાં? એવી રીતે આધ્યાત્મમાં આત્માની વેલ્યુ છે. વ્યવહારમાં આપણા નજીકના સંબંધો હોય, માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, આ બધાની વેલ્યુ હોય તો જીવન સરસ ચાલે. આ તો ઘરનાની વેલ્યુ ની બહારનાની વેલ્યુ. શું કીધું? ઘરનાની વેલ્યુ નહીં. એક બેન બહુ સરસ રસોઈ બનાવે, પહેલેથી, અને હસબન્ડ ને ખવડાવે, ખુશ થઈ જાય, પણ કોઈ દિવસ પ્રશંસા કરે. પણ એક દિવસ બેન બીમાર પડી ગયા ને હસબન્ડ ને આવવાનો ટાઈમ થઈ ગયો. રસોઈ તો બનાવી નથી. એમને ખબર પડી ગઈ કે આજે આવશે, એકદમ ભૂખ્યા થયા કે ડબ્બો લઈને જાય. શું લઈને જાય? હવે ઘેર આવીને તરત જમવાનું, અને મેં કશું બનાવ્યું. તે હસબન્ડ તમારે, તે વાઈફ હતા, તે પાડોશીના ઘરમાંથી જે કઈ વસ્તુ હતી તૈયાર લઈને આવતા રહે. પછી આયા એટલે ગરમ કરીને પીરસી દીધી. શું કર્યું? ગરમ કરી અને પછી હસબન્ડ ને ખાધી. એટલે હસબન્ડ ને ખબર પડી ગઈ કે આ ટેસ્ટ તો જુદો છે આપણો. શું છે? ટેસ્ટ જુદો છે. રોજનો ટેસ્ટ નથી. પછી પ્રશંસા કરી કે આ બહુ સરસ બનાવી શકે છે, દાળ શું સરસ છે, શાક સરસ શું છે. માણસ ને પોતાની કિંમત. પછી વાઈફ કે હોય તો બાજુવાળા ઘરે જમવા જજો કે આ તમને ઘરનાની કિંમત ના આવે તો પછી એવું જ કે ને. પછી માણસ નો સ્વભાવ પોતાનાની કિંમત કરતા નથી આવડતી. શું કીધું? પોતાનાની કિંમત. આ કળિયુગની અંદર મોટા ભાગના સામાજિક ઝઘડાઓ એકબીજાને ન સમજી શકવાથી છે. જરૂરિયાતના ઝઘડા નથી. એક જમાનામાં ખાવા નતું મળતું, કપડા નતા મળતા, સારું રહેવાનું વ્યવસ્થિત ઘર નતું, છતાંય ઝઘડા થતા. એક રૂમ ને રસોડાનું મકાન હોય ને એમાં 8, 10 જણા રહેતા હતા. આ ઉંમરલાયક બધાને ખબર જ હશે. એક રૂમમાં 8, 10 જણા રહે, કોઈ ફરિયાદ નહીં. આજે તો બધાનો રૂમ જુદો, બેડ જુદા, બાથરૂમ જુદા. ના સમજાયું? ફોન એ જુદા. શું કીધું? પહેલા તો ઘરમાં ની ગામમાં એક ફોન હોય, લેન્ડલાઈન, એક જ ફોન હોય. કોઈ મોટા શેઠિયાને ત્યાં તે એના ઘેર કોઈનો ફોન આવે ને છોકરાઓ શેરીમાંથી દોડતા આવે, કાકા તમારો ફોન છે, એટલે પેલા જાય. પછી આ તો માણસે ફોન થઈ ગયા. શું થઈ ગયા? માણસ. તે પેલા નોસ્ટ્રેડેમસ ભવિષ્ય વેતાએ આગાહી કરી હતી કે માણસો એકલા રસ્તા ઉપર બોલ કરતા હશે. ના સમજાયું? ના સમજાયું ને? રસ્તા ઉપર એકલા જતા હશે ને બોલ કરતા હશે. ત્યાં મોબાઈલ કાનમાં ભરાયું તો કોઈને ખબર નહીં. આપણે મારી હાથે બોલે છે કે
આમ રસ્તામાં જતા હોય ને, રાતનો સમય હોય ને, 9-10 વાગ્યા હોય ને, એકલો માણસ જતો હોય ને અને કાનમાં ભરાયું હોય ને બોલતો હોય ને, તો આપણને લાગે આ માણસ કેમ એકલો બોલ બોલ કરે છે. રાતે તો એકદમ મોટું સંભળાય ને, પછી ખ્યાલ આવે આ તો કાનમાં ભરાયેલું છે. માણસ જુઓ કેટલો આધારિત થઈ ગયો. શું થઈ ગયો? એટલે આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ જે સુખ દુઃખના સંજોગો લઈને આવી છે ત્યાં આપણે જીવન જીવી રહ્યા છીએ તે આપણી સ્વતંત્ર શક્તિથી જીવીએ છીએ. આપણે બધા આપણે આ મન વચન કાયાથી જીવી રહ્યા છીએ એ આપણી સ્વતંત્ર શક્તિ છે. તો કોની શક્તિ છે? આ મન વચન કાયાને ચલાવવાની શક્તિ કોની છે? હે? આત્માની. તો એ તો નીકળી જાય પછી કઈ ચાલતું નથી. એ ચલાવતો હોય તો પછી એને મજૂરી થઈ ગઈ. આત્મા જો શરીરને ચલાવે તો જવાબદાર કોણ થાય? પણ ભોગવવું પડે શરીરને. ગુનો તમે કરો જેલમાં બીજો જાય એવું તો આત્મા ગુનો કરે, ભોગવવાનું શરીર ને એવું તો જે હોય ખુલાસો કરો, કઈ વાંધો નહીં. આપણે જેવું લાગે એવું બોલવાનું, આપણે કઈ વાંધો નહીં. આત્મા ચલાવે. ગુચાઈ ગયા, થોડો ગુચવાડો થઈ ગયો. આ ચોર ચોરી કરે છે, આત્મા એને કે ચોરી કરવા જા, એ આત્મા ના કે. દાન આપવાનું કે લિસ્ટ બનાવવું પડે, શું શું કે શું શું ના કે. એટલે આ બધું આપણને ખબર જ નથી. બધું શાસ્ત્રો વાંચ્યા છે પણ ધકેલ પંચે દોડશો. શું કીધું? કોઈ જગ્યાએ તાળો મળે. પેલા એ કીધું આત્મા કરે છે એટલે આને કીધું કે આત્મા કરે છે. કોઈ વિચારતું જ નથી ને, કોઈ આનો ઉપયોગ જ નથી કરતા. આત્માનું શું કામ છે, શરીરનું શું કામ છે? આ મન વચન કાયાને ચલાવે છે કોણ? બહેનો માંથી કોઈ બોલતા નથી. બુદ્ધિ ચલાવે તો પછી ખોટ કેમ આવે છે? ઝઘડો કેમ થાય છે? અહંકાર ચલાવે છે. બેન કે છે પાછળ શ્વાસ ચલાવે છે. શ્વાસ ચલાવે છે. શ્વાસ તો આ ફિઝિકલ બોડીને ચલાવે. આ બધા સંજોગો કોણ ઉભા કરે છે? ગમતા અને ના ગમતા પોતે ઉભા, સંજોગો કોણ ઉભા કરે છે? પોતે ઉભા કરે છે. જ્ઞાનથી પોતે ઉભા કરે છે. આ શરીર, આ એટલું સ્થૂળ શરીર ચલાવવા માટે શ્વાસની જરૂર છે, વાત સાચી. પણ આ સંજોગો બધા કોણ ભેગા કરે છે? શ્વાસ ભેગું કરે છે? ભેગું કોણ કરે છે? બહુ અઘરો પ્રશ્ન છે. આપણે જન્મીએ તો માતા પિતા કોણ પસંદ કરે છે? આપણે કરીએ છીએ તો કોણ પસંદ કરે છે? હે? કુદરત પસંદ કરે છે. ભેગા આપણને થાય, પસંદ એ કરે. બોલો. કર્મને આધારે ફળ મળે. કર્મ ક્યારે કર્યા હતા? તો એમ બોલો ને, ગયા અવતારના કર્મને આધારે આ મન વચન કાયા વાળું જીવન ચાલે છે. આટલું કરવા માટે આટલી રામાયણ કરવી પડી. આટલું બોલવાનું હતું કે ગયા અવતારના કર્મને આધારે મારું આજનું મન વચન કાયા વાળું જીવન ચાલે છે. આટલું જ બોલવાનું હતું. પણ બધા કે છે ને હું ચલાવું છું. આપણે ચલાવતા. આ તમે ભણ્યા તો તમારી બુદ્ધિથી ના ભણ્યા. આ પૈસા કમાવો તમારી બુદ્ધિથી કમાવો ને.
આ પૈસા તમે કમાવો છો તમારી બુદ્ધિથી? હે? હાચે હાચ? તમને લાગે એ બોલો, હું કહું એ નહીં બોલવાનું. તમને અત્યાર સુધી તમે ભણ્યા છો શું, વાંચ્યા છો શું, જાણ્યું છે શું, અનુભવ શું થયો છે, સમજાવ્યું છે શું, એ બોલવાનું. એટલે આપણને સમજાવ્યું તો ખુલાસો થાય ને. આપણે ભણ્યા આપણી મહેનતથી કે કર્મથી? હે? મહેનતથી. અને ફેલ પણ મહેનતથી જ થવાય. કોઈ મહેનતથી ફેલ થાય? નુકસાન મહેનતથી જ થાય. ધંધો કરીએ તો કે મહેનત વગર નુકસાન થાય? હા, એટલે આપણે કરતા એટલે જો જન્મીએ ત્યારે મા બાપની પસંદગી આપણે કરતા, ભાઈ બહેનની પસંદગી આપણે કરતા, જન્મતાની સાથે રહેવાનું ઘર મળે એની પસંદગી આપણે કરતા, જન્મતાની સાથે ધર્મ મળે એ ધર્મની પસંદગી પણ આપણે કરતા. સમજાય છે? પણ જન્મ્યા પછી ભણીએ છે એ આપણી પસંદગી છે? પણ લગ્ન કરીએ તો આપણી પસંદગી ખરી કે નહીં? શું બોલો છો? મોટે જ બોલો. પસંદગી આપણી હોય પણ પૂર્વ કર્મના આધીને ભેગા થતા હોય. પસંદગી પ્રમાણે મળે છે કે હિસાબ પ્રમાણે મળે છે? બે માંથી એક કહો. આજે તો છોકરાઓ છોકરીઓ કે છે અમે પસંદગી કરીને લાવીએ છીએ કે 5 વર્ષે ભેગા નથી રહેવાતું. અને પેલા મા બાપ પસંદ કરતા હતા ત્યારે 80 વર્ષ નહીં કરતા હતા. એનું કારણ શું હશે? નાત એક હતી, ગામ એક હતું, બધું જાતિ એક હતી. ના, કારણ કે જીવન જીવવાનું મહત્વ જ ખબર નતું ને. આજે તો જીવન એટલે શું? ખાવું પીવું ને હરવું ફરવું. શું કીધું? એટલે એ ખાવા પીવા સારું ના મળે, હરવા ફરવા ના મળે, મોજ શોખ ના મળે એટલે કે નથી ભાવતું. શું કીધું? અને પહેલા જમાનામાં તો ભાઈ રહેવાનું ઘર છે, 2 ટાઈમ રોટલા મળે છે, કપડા પહેરવા મળે છે, બહુ થઈ ગયું. એટલે અથડામણ ઊભી થતી. સમજાય છે? એટલે આ ખબર નથી પડતી આપણને કે આ જીવનની અંદર આપણે કઈ સ્વતંત્ર રીતે કરી શકીએ એમ છીએ ખરા? આ શ્વાસ આપણે પોતાની સત્તાથી લઈએ છીએ? શું નામ તમારું? હસમુખભાઈ. આ શ્વાસ આપણે આપણી શક્તિથી લઈએ છીએ તો કોની શક્તિથી લઈએ છીએ? ના, પણ શક્તિ કોની? સરકમસ્ટાન્સિયલ એવિડન્સ બરાબર છે, એ તો સંજોગો માટે. પણ આ શ્વાસ લઈએ છીએ તે કયા આધારે લઈએ છીએ? આપણી સત્તાથી લઈએ છીએ. જો આપણે શ્વાસ લેતા હોય તો રાતે ઊંઘ આવે? બંધ થઈ જશે તો? આપણે લેતા? કુદરત શ્વાસ લેવડાવે છે. શું છે? આપણે આપણા જીવનની અંદર આપણને ખબર નથી હજુ સુધી, આટલું ભણ્યા ગણ્યા મોટા થયા, આપણી પાસે સ્વતંત્રતા ક્યાં છે અને સ્વતંત્રતા ક્યાં નથી એ ખબર નથી. ચાર્ટર એકાઉન્ટ થઈ ગયા હોય, ડોક્ટર થઈ ગયા હોય, લોયર થઈ ગયા હોય, સમજાય છે, સાયન્ટિસ્ટ થઈ ગયા હોય, પણ ખબર ના હોય કે મારી સ્વતંત્રતા ક્યાં છે અને ક્યાં મારી સ્વતંત્રતા નથી. જ્યાં સ્વતંત્રતા ના હોય ત્યાં આગળ પુરુષાર્થ હોય, બોલતા નથી. જેમાં આપણી સ્વતંત્રતા ના હોય ત્યાં પુરુષાર્થ હોય, અને જ્યાં પુરુષાર્થ હોય ત્યાં સ્વતંત્રતા હોવી. સમજાય છે?
તો આ શ્વાસ લેવાની સ્વતંત્રતા કોઈની પાસે છે ખરી? બોલતા નથી. આ કે યોગામાં અમે લાંબા ટૂંકા શ્વાસ લઈએ છીએ કે છે, નથી કહેતા? મૂકું રાતે કોણ લે છે? તો કે એ ખબર નથી. મૂકું તારે લાંબા ટૂંકા નથી, તો કે એ તો ખબર જ નથી. પછી બેભાન માણસ શ્વાસ લે? બેભાન માણસ શ્વાસ લે કે ના લે? એ કોણ લે છે? એટલે ખબર જ નથી કે મારી સત્તા ક્યાં છે અને સત્તા ક્યાં. આ જગતમાં એક પણ માણસ એવો જન્મ્યો નથી અને જન્મવાનો નથી જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય. મારી વાત સમજાય છે? ગળે ઉતરે છે કે અટકી જાય છે? આ દુનિયામાં કોઈ માણસને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ, એ તો અટકે ત્યારે ખબર પડે કે હું લેતો હતો કે કુદરત લેવડાવતી હતી. અને આ મન વચન કાયા શ્વાસ વગર ચાલે છે. આ મન વચન કાયા શ્વાસ વગર ચાલે છે. તો શ્વાસ લેવાની સ્વતંત્રતા ના હોય, જે શ્વાસથી આ મન વચન કાયા ચાલે છે એમાં સ્વતંત્રતા હોય? બોલતા નથી. હોય છતાં દરેક લાગે ને કે હું કરું છું, હું કરું. શું કીધું? હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા. શું કીધું? ખ્યાલ આવ્યો? હું કરું, હું કરું એ કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો. ખબર જ નથી. માણસ જન્મે તે મરે ત્યાં સુધી, માણસ જન્મે તે મરે ત્યાં સુધી એના મન વચન અને કાયા થકી જે કંઈ પણ કરે છે એ 100% પરિણામ છે, આગલા અવતારના કર્મનું ફળ છે. એની અંદર સ્વતંત્રતા કે પુરુષાર્થનો અંશ નથી. આ વાત ગળે ઉતરે છે કે અટકી જાય છે? બોલતા નથી બધા. પાછળ બધાને ગળે ઉતરે છે વાત કે પૂછવા જેવું લાગે છે? બહેનો બધાને ગળે ઉતરે છે કે અટકી જાય છે? અટકી જાય તો આપણે દવા બીજી કરવી પડે ને ભાઈ. એક પેશન્ટ ડોક્ટર પાસે ગયો તો ડોક્ટરે દવા આપી સવાર બપોર સાંજ, કે છે 2 દિવસ પછી પાછો આવજે. તે પડીકી નાખી, આટલી આટલી પડીકી બનાવી, એટલે છાપાના કાગળિયા બનાવે ને એવી લખ્યું તું સવાર બપોર સાંજ એક એક પડીકી લેવી. કે પેલા 2 દિવસ લીધી તો ખરી. પછી ડોક્ટરને કે ડોક્ટર હવેથી પડીકી નાની વાળજો. ના સમજાય? ના સમજાવ્યું ને? અત્યારે કહ્યું ને બધાને. આ ફોન પાડી આપો. ડોક્ટરે કીધું પડીકી એટલે પડીકીમાં રહેલી દવા લેવાની હતી, આખી પડીકી ખાવાની નથી. પણ પેલા એ તો કીધું સવાર બપોર સાંજ એક એક પડીકી લેવી, તો પડીકી થઈ ગયો. પછી ડોક્ટર ને કીધું કે ભાઈ બીજી વખત નાની પડીકી વાળજો, ભાઈ ઉતરતી નથી. આવું થાય કે નહીં? નાની કે હું ને આપણે એ આપે દવા ચોપડવાની ને આપણે શું કરીએ? પછી શું થાય? આયુર્વેદિક માં કીધું કે તેલ ચોપડવા માટે છે ને ઘી ખાવા માટે છે. અત્યારે ઊંધું થઈ ગયું. ઘી ખાલી રોટલીમાં ચોપડીએ, તેલની વસ્તુ ખા ખા કરીએ. પછી કે કોલેસ્ટ્રોલ વધી જાય, પણ વધી જાય ને ચોપડવાની ખાઓ તો પછી. બોલતા નથી બધા. જે ચોપડવાનું હતું આયુર્વેદિક માં ચોખ્ખું લખ્યું છે તેલ એક શરીર ઉપર માલિશ કરવાની વસ્તુ અને ઘી એ તો ઘી ખાલી ચોપડીએ છે આપણે રોટલીમાં અને ખાખરામાં, અને ખાઈએ છીએ શું બધી વસ્તુઓ. પછી કે કોલેસ્ટ્રોલ વધી જાય, પણ વધી જ જાય ને.
કારણ કે તેલ પત્તું નળીઓમાં ભરી જાય, પછી શું થઈ જાય? પછી કુદરતી ઉપચાર કેન્દ્રમાં જવું પડે. ક્યાં જવું પડે? આ ડોક્ટરો પાસે એનો ઈલાજ ના હોય, સમજાય? એ પાછું બધું સાફ કરી આપે. શું કરી આપે? કેટલાક ઉપાયો ટૂંકા ગાળાના હોય, કેટલાક ઉપાયો લાંબા ગાળાના હોય. થોડું વચ્ચે વચ્ચે જરા હસાઈ છે એટલે શું ભારે ના થઈ જાય. મને ઘણા બધા લોકો કે સ્વામીજી તમે બહુ હસાવો છો બધાને. મેં કીધું કે ઘેર બચારો ઝઘડીને દિવેલ જેવું મોડું કર્યું હોય, ધંધામાં જાય તો ત્યાં એને શેઠ ખખડાવતો હોય. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આગળ હું ખખડાવું તો જાય ક્યાં એ બચારો? અહીં તો હશે ના, સમજાય? હશે એવું હશે. આપણે સ્વરૂપ વિજ્ઞાન કે એવું કઈ છે ને, પેલું નટુ કાકાનું કે એમાં એ આ સૂત્ર લખેલું હતું કે સિંગતેલ એ આદિવાસીઓ માટે છે. એટલે આજે ઘેર પડે કે જે મહેનત કરનારો હશે એના એ માટે પચાવી શકે, એને તેલને ડાયજેસ્ટ કરી શકે. અત્યારે આ બધા મશીનથી કામ કરનારા કશું ના ડાયજેસ્ટ કરે. ભજીયા ખાય તો એ ભારે પડે છે ને. એટલે એ પ્રશ્ન આજે સોલ્વ થયો. એટલે કે આપણી કેપેસિટી નથી. શું કે એક ભાઈ કે ડોક્ટરે કીધું ચા વીન ખાવ. પેલો કે હું શું કામ ચાવું કે છે, પેટનું કામ શું પછી કે છે. પછી ડોક્ટરે સમજાવ્યું કે ભાઈ પેટને દાંત નથી પણ અહીંથી ચાવીને ખાય તો એ પચાઈ શકે. ક્યારે આવી ગયું એની પાસે દાંત નથી, એ કેમનું ચાવે? એ રસો થયેલો હોય તો પચાવે. એટલે આવા કેટલી ખોપડી એવી હોય ના હોય? ડોક્ટરને ચક્કરમાં લાવી દે. ડોક્ટરને કહી દે કે આનું કામ હું પછી આપણે કામ કરીએ તો. સમજાય છે? એટલે આપણે આત્માનો અનુભવ આજે કરવાનો છે, પણ ધીમે ધીમે, એકદમ ઉતાવળ નથી કરવી આપણે. શું કીધું? નહીં તો પતિ જ અનુભવ થઈ જાય તો તારે બધા કરાવવાનો પાકો 100% કરાવીએ. હે ભગવાન સ્વીકારે એવો અનુભવ કરાવીએ. કયા ભગવાન સ્વીકારે? અંદરના બીજા ફોડ પાડજો, બહાર બધા ભગવાનો બહુ ફરે છે મંદિરોમાં ને બધી. સમજાવો ને કે ભગવાન શું હશે, ક્યાં હશે ને કેવો હશે. હા, એક ભાઈએ કીધું કે અત્યારની જ વાત કરું છું, હમણાં વોટ્સઅપ ઉપર એક જોક્સ આવ્યો. એમાં એને કીધું કે અત્યારે તો ભગવાન જેલમાં છે. મેં કીધું કેમ? તો કે કૃષ્ણ ભગવાને જેલમાં જ જન્મ્યા હતા ને. ના સમજાય. શું કીધું? આ જન્મ્યા પછી જેલમાં ગયા, પેલા તો જન્મ્યા જ જેલમાં. ના સમજાય? બોલતા નથી બધા. પેલા તો જન્મ્યા પછી મોટા થયા પછી જેલમાં ગયા, આ તો જન્મ્યા જ જેલમાં ગયા. કેવો ગુનો કર્યો હશે? જન્મતાની હાથે જ જેલ. અમને તો પછી મળી, પણ અમને તો પહેલા જ. જુઓ કર્મના ખેલ કેવા છે. શું છે? રામ જ્ઞાની પુરુષ કહેવાય, એ જ અવતારે મોક્ષે ગયા રામ ભગવાન. પણ જુઓ કેવા કર્મ. સીતાજીએ કીધું કે જાઓ પેલું હરણ લઈ આવો, સુવર્ણ અમૃત. શું કીધું? સુવર્ણ અમૃત. તે દોડ્યા એવા દોડ્યા, તે હરણ આવ્યું નહીં ને સીતા ગઈ. ના સમજાય? બોલતા નથી બધા. વાત સાચી ખોટી? હરણ હાથમાં આવ્યું અને સીતા ગઈ. બોલો, એ ગઈ ના હોત અને રામ ને રાવણ ને યુદ્ધ થાત? માણસ જુઓ જીવન કેવું છે, કર્મને આધીન છે. ભગવાનનું પણ, જેને આપણે ભગવાન માનીએ છીએ એવા રામકૃષ્ણનું પણ જીવન કયા આધારે છે? કર્મને આધીન. એ પોતાના જીવનમાં પણ સ્વતંત્ર હતા નહીં. એટલે આજે આપણે સમજવાનું છે કે ભગવાન કહેવાય કોણે, પછી અનુભવ કરાવીએ આપણે. પેલા ભગવાનને તો સમજવું પડશે ને. નહીં સમજવું પડે? હું સાદા સીધા પ્રશ્ન પૂછું છું, તમારે જવાબ એકદમ સિમ્પલ આપવાનો છે, કારણ કે હવે જમાનો બદલાઈ ગયો.
હવે એસે વાળા જવાબ હોય ટુ કોન ટચ ટીક કરો અથવા હા કે ના કહો. લાંબા લાંબા પ્રશ્ન નહીં ને લાંબા લાંબા ના સમજાયું. હવે આપણે નક્કી કરીએ છીએ આપણે કે ભગવાન કોણે કહેવાય એના વિશે તમને બધાને પ્રશ્ન પૂછું છું. તમારે ખાલી હા અથવા ના બેમાંથી એક કહેવાનું છે. લાંબુ વિચારવાનું નહીં. 50% સાચું ને 50% ખોટું, કોઈ પણ જવાબ બોલે તો. બધા જવાબ આપજો. ભગવાન નામી હોય કે અનામી હોય? બોલો. આ પાછળ વાળા બોલતા નથી બધા. ભગવાન નામી હોય એટલે કે નામ વાળા હોય કે નામ વગર ના હોય? બોલતા નથી. ગભરાઈ ગયા? બહુ અઘરો પ્રશ્ન છે. પ્રશ્ન બહુ અઘરો છે. પાછળ કોઈ બોલતા નથી. ભગવાન નામી હોય કે અનામી હોય? બહાર પાછળ કોઈ બોલતા પાછળથી નથી. અવાજ આવવાનો. નામી હોય. તમે નામી કહો છો, પેલા અનામી કહો છો, પછી ત્રીજો કોઈ જવાબ છે હોય તો બોલી નાખો એટલે આપણે પછી આગળ ચાલીએ. પણ તમે ઓપ્શન નથી આપ્યો ને ત્રીજો. આપ્યો નથી પણ કોઈને અંદરથી ઉભો થાય તો કહીએ. આપ્યો નથી પણ કોઈને લાગે કે નહીં નામી નથી અનામી નથી આવા છે તો કહી શકે. નામ એનો નાશ એ ખબર છે વાક્ય? જેનો નામ છે એનો નાશ છે વાક્ય ખબર છે? જેનું નામ એની નનામી નીકળે ખબર છે? તો ભગવાન નો અંત આવે? અંત આવે ને ભગવાન કહેવાય? માટે ભગવાન નામી હોય કે અનામી? હવે જવાબ આપો તો. બધા હવે 100% ના. પાસ. ચલો બધા પાસ. પ્રશ્ન નંબર 2, ભગવાન રૂપી હોય કે અરૂપી? હવે બોલો. ભગવાન કેવા હોય? ને આપણે માનીએ છીએ કયા છે? બોલતા નથી. રૂપી. આવું બસ બોલમ બોલ. જવાબમાં અરૂપી ને માનીએ રૂપી. આવું કેવું? હે? અત્યારે લગીને ખબર નથી એવું કે. ધનુષ્ય વાળા ને ચક્ર વાળા, કેટલાક ને તો ગદા વાળા હોય. ના સમજાય? ગદા વાળા હોય ને ભગવાન. એક ભાઈ હતા તે કે છે મને બહુ સરસ સપનું આવ્યું, બહુ સરસ સપનું આવ્યું કે છે. એની વાઈફ કે સપનામાં હું આવી હતી? અરે કે તું આવે ક્યાંથી? બજરંગ બલી હાજર જ હતા. એ હોય તો ફરકે એટલે ભગવાન રૂપી હોય કે અરૂપી? રૂપી. જેને રૂપ ના હોય. ખ્યાલ આવ્યો? રૂપ હોય એનો નાશ થાય, રૂપ હોય તો બદલાય નહીં ખરું. ખ્યાલ આવે? બાળપણ, યુવાની, બુઢાપા એ રૂપની અવસ્થાઓ છે. ભગવાન એવા હોય નહીં. એટલે પહેલું આવ્યું ભગવાન નામી કે અનામી, બીજું આવ્યું ભગવાન રૂપી કે અરૂપી, ત્રીજું આવ્યું ભગવાન જન્મ મરણ વાળા કે અજન્મ અમર. બોલતા નથી બધા. વિચારીને જવાબ આપજો પછી ખોટા સાબિત ના થાવ. ભગવાન જન્મ મરણ વાળા કે અજન્મ અમર? ભાઈઓ શું કે છે? એટલે તમે જેને માનો છો એ અજન્મ અમર છે તો એનો જવાબ નથી પાછો. આછા ફસાયા. જવાબ આપ્યો પણ ફસાયા કે હું માનું છું એ તો પાછા અજન્મ અમર નથી. અને જવાબ છે અજન્મ અમર. ભગવાન કેવા હોય? જન્મ મરણ થી મુક્ત. ને હું માનું છું એ જન્મ મરણ વાળા છે. આ વિરોધાભાસ ના કહેવાય? કહેવાય. આવું જગત પોલમ પોલ, દુનિયા ચલતી હે ચલાને વાલા ચાહીએ. ખબર જ નથી ભગવાન કોને કહેવાય. ચોથું અને છેલ્લો પ્રશ્ન, ભગવાન કાયમ ના હોય કે ટેમ્પરરી?
ને આપણે ભગવાન માનીએ છીએ કેવા છે? બોલતા નથી બધા, બધું પોલમ પોર. આવું તમારે કરજણમાં બધું આવું પોલમ પોર. એકે જવાબ આચા નહીં. માનીય રૂપી ને હોય અરૂપી, માનીય નામી ને હોય અનામી, માનીય અજન્મ મનો હોય જન્મ મરણ વાળા, માનીય પરમાનન્ટ ને હોય ટેમ્પરરી. બધા જવાબમાં આપણે ખોટા નીકળ્યા. છતાંય કે છે ભગવાન હું માનું એ હાચા. પછી ફળ આપે આપે સાચું બોલો. કેવી રીતે આપે? આચા ભગવાનની ઓળખાણ થઈ. એક ભાઈ હતા, બહુ દુઃખી થઈ ગયા. તે મંદિરમાં ગયા, કે છે મેં 40 વર્ષ રામ તારી ભક્તિ કરી છે. કેટલા વર્ષ? 40 વર્ષ. આજે મને મુશ્કેલી આવી છે. હવે આજે તારું ટેસ્ટ લેવાનું છે. શું લેવાનું છે? એટલે ભગવાન બોલે, અંદર આકાશવાણી થાય ને કે બોલ તારે શું ઈચ્છા છે? બસ તો કે ભગવાન એક જ ઈચ્છા છે, મારી વાઈફ ખોઈ ગઈ છે ને ભેગી કરી આપો કે છે. તો પેલો પૂજારી અંદરથી બહાર આવ્યો. એ કે તારી વાઈફ ખોવાઈ વાત સાચી, જગ્યા ખોટી છે. એમની ખોવાઈ ત્યાં હનુમાન પાસે ગયા હતા. તું ત્યાં જા, તું તારું કામ અહીંયા નહીં થાય કે. વાઈફ ખોવાઈ ગઈ સાચી વાત, દુઃખ છે સાચું, પણ જગ્યા ખોટી છે તારી. ના સમજાય. એટલે ભગવાન અનામી છે, અરૂપી છે, જન્મ મરણ થી મુક્ત છે અને કાયમના છે. કેવા છે? અને જે આપણું પોતાનું જ સ્વરૂપ છે. શું છે? જેનું નામ છે શુદ્ધ આત્મા. શું છે? બોલો, હું શુદ્ધ આત્મા છું. 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 હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. એટલે કે શુદ્ધાત્મામાં નથી. એટલે કે શુદ્ધાત્મામાં નથી. મારો એક પણ ગુણ, મારો એક પણ ગુણ, એટલે કે શુદ્ધાત્માનો એક પણ ગુણ એટલે કે શુદ્ધાત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. પ્રકૃતિમાં નથી. અમે બંને સર્વથા ભિન્ન છીએ. સર્વથા ભિન્ન છીએ. સામીપ્ય ભાવને લઈને, સામીપ્ય ભાવને લઈને, એટલે કે નજીક આવવાથી, એટલે કે નજીક આવવાથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જે જ્ઞાની પુરુષની જ્ઞાન દ્રષ્ટિથી, જે જ્ઞાની પુરુષની જ્ઞાન દ્રષ્ટિથી નાશ થાય છે, નાશ થાય છે, દૂર થાય છે દૂર થાય છે અને પોતાના સ્વભાવની, પોતાના સ્વભાવની, પોતાના સ્વરૂપની પોતાના સ્વરૂપની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સમજાય છે? મારી વાત સમજાય છે બધાને? રામ, કૃષ્ણ અને મહાવીર, આપણે 3 ના દાખલા લઈએ. શું લઈએ? દાખલા લઈએ. આ ત્રણે નામી કે અનામી?
આ ત્રણે રૂપી કે અરૂપી? રૂપી. બોલો. આ ત્રણે જન્મ મરણ વાળા કે અજન્મ અમર? આ ત્રણે ટેમ્પરરી કે પરમેનન્ટ? સમજાય છે? ભગવાન પરમેનન્ટ. એ ક્યાં છે? એ ભગવાન અંદર બેઠા છે. એ ભગવાન રામકૃષ્ણ મહાવીર ની અંદર પણ સમજાય છે. પણ આ તો અજ્ઞાનતાએ કરીને આ લૌકિક જ્ઞાનથી ભ્રાંતિથી આપણે એમને ભગવાન તરીકે માન્યા. તે દાડા નીકળ્યા ખરા પણ વળ્યા નહીં. દાડા નીકળ્યા ખરા પણ વળ્યા નહીં. સમજાય છે? એટલે સાચા ભગવાન અંદર છે, જે અનંત જ્ઞાન વાળા છે. કેવા છે? અનંત સુખ વાળા છે, અનંત શક્તિ વાળા છે, અનંત શક્તિ અને અનંત દર્શન વાળા છે. દર્શન વાળા. એવા ભગવાન એ આપણું સ્વરૂપ છે. શું છે? મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એ પુરુષાર્થ કરવાનું સાધન નય. આ બધાને ઘેર બેહે છે કે નથી બેસતી? ઘેર બેહે છે બધાને? મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે, પુરુષાર્થ કરવાનું સાધન નથી. અને આત્મા એ એક એવું સાધન છે કે જે નિરંતર પ્રકૃતિને પ્રકાશ આપ્યા કરે છે. શું કરે છે? એનું કામ પ્રકાશ આપવાનું છે. શું છે? પ્રકાશ આપવાનું છે. આત્માનું કામ પ્રકૃતિને જોવા જાણવાનું નથી. શું કીધું? બોલો. આ પ્રકાશ આપવાનું જે તમે કીધું ને, પણ કઈ રીતે? આમ હા, એ પ્રકાશ એવો છે, એનો જીવતો પ્રકાશ. આ લાઈટ જેવો પ્રકાશ નહીં. કેવો પ્રકાશ? જીવતો. જેના પ્રકાશમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું એક્ટિવ થઈ જાય. આ ઇન્દ્રિયો દ્વારા જે દેખાય ને એ બધું સમજાવવા માંડે. બરાબર. કોણે સમજાય? આત્માને નહીં, આત્માને નહીં, શરીરને નહીં. અંદર અંતસ્કરણ છે, જેમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે. શું બરાબર. છે? મન બુદ્ધિ ચિત્ત અહંકાર. એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર પાછા બે પ્રકારના છે. એક પરિણામ વાળા છે અને બીજા પુરુષાર્થ વાળા પુરુષાર્થ છે. વાળા. એટલે પરિણામ વાળો ભાગ જે છે એ તો પરિણામ ભોગવવા માટે છે. શેના માટે છે? પરિણામ ભોગવવા માટે. અને પુરુષાર્થ વાળો ભાગ છે જે અંતસ્કરણનો છે. એની અંદર આ હું કોણ છું એની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. અહીંયા જરી આ બે અંતસ્કરણની વાત કરીને તમે એ જરી ચોખવટ વધારે કરી આપજો. એટલે અંતસ્કરણ એટલે શું? કે આ મનમાં આ મન જે અંદર વિચાર આવે છે એ આપણે કરીએ છીએ કે થાય છે? બોલતા નથી સાહેબ. આપણે કરતા નથી. ભાઈઓ શું કે છે? આ ધંધાનો વિચાર વ્યવહારનો વિચાર કરીએ છીએ કે થાય છે? બોલો. જે સમજાતું એ બોલો. પહેલા બધાને મેં પાસ કરી નાખ્યા છે, હવે જવાબ આપવાના છે. પછી વાંધો જ ક્યાં આપણે? આ મનમાં વિચાર આવે છે આપણે કરીએ છીએ કે થાય છે? ભાઈઓ કોઈ બોલતા નથી. બહુ અઘરો પ્રશ્ન છે. આપણે કહીએ છીએ કે મને વિચાર આવ્યો, એ મારા પણ મને. હા, પણ વિચાર આપણે કરીએ છીએ. મને વિચાર આવ્યો એને કહેવામાં વાંધો નથી, પણ કરીએ છીએ ખરા? ના. આપણે કરીએ છીએ કે નહીં એનો પ્રશ્ન છે. આપણે આવ્યો કે ના આવ્યો એનો પ્રશ્ન. વિચાર આવે છે એ આપણે કરીએ છીએ કે આવે છે નિમિત્તે?
આવે છે. હસમુખભાઈ શું કે છે? કરતા નથી ને આપણે? તો આ બહેનો કે છે અમે રોજ વિચાર કરી કરીને રસોઈ બનાવીએ છીએ. આજે શેનું શાક કરવું, આજે શું બનાવીશું, પૂછી જો. કારણ કે રોજ જે એ લોકોને તો મેનુ બદલવું પડે, નહીં તો પછી ઘરવાળા નારાજ થઈ જાય કે આ એકનું એક શું બનાવે છે. એ લોકો વિચાર કરીને બનાવે છે ને એટલે ફિક્સ થઈ ગયું હોય બપોરે, ખાલી આપણે સાંજે સહી જ કરવાની હોય. એટલે મન કોઈના કંટ્રોલમાં છે ના. ના વિચારવું હોય, ના ગમતા વિચારો આવે કે ના આવે, અને ગમતા વિચારો ના આવે, એવું બને ને. મારે ગમતા વિચાર કરવા હોય તો ના ગમતા આવે ને. આવે. સારા વિચારો કરવા હોય તો ના કરી શકું, અને ખરાબ વિચાર ના કરવાના હોય તો થઈ જાય. એટલે બે માંથી એક ઉપર આપણો કંટ્રોલ નથી. પછી વાણી ઉપર કંટ્રોલ કરો. આ કંજરો વાળા પાસે તો વાણી ઉપર કંટ્રોલ હશે ને. અહીં તો બધા રામ રાજ્ય હશે ને, ઝઘડા થતા જ નહીં હોય ને કોઈના ઘરમાં, બોલતા નથી બધા. વાણી ઉપર કંટ્રોલ ખરો કે નહીં? હા કે ના? ના. ના. ભાઈઓ શું કે છે બધા? આ વાણી ઉપર આપણો કંટ્રોલ ખરો? કે છે મારે બોલવું તું પણ ના બોલાયું, અને નતું બોલવું પણ બોલાય નહીં. જો કંટ્રોલ હોય તો આવું બોલે ના બોલે. તો એની પાસે કઈ સમજ હોય કે ના બોલાય ને બોલાય, કઈ સમજ? એ વાણી જેમ મન ફરજિયાત છે એમ વાણી ફરજિયાત છે. કેવી? ફરજિયાત. કર્મના હિસાબ પ્રમાણે લઈને જ આયા છે, એને બદલી શકાય નહીં. કોઈની વાણી બદલી શકાય નહીં. આ તો ખાલી અહંકાર કરીએ આપણે. શું કીધું? અહંકાર. મૌન પાડે છે શું થાય? કહું એક મિનિટ. પછી આ શરીર દ્વારા જે ક્રિયા કરીએ છીએ એમાં આપણી સ્વતંત્રતા છે? બોલતા નથી બધા. આ ભાઈઓ કેમ કશું બોલતા નથી? ઘેરથી કંટ્રોલ નથી કર્યો ને? હે? બહુ કંટ્રોલ કર્યું કે શર્માજી. કોણ કે છે? શર્માજી. બહુ કંટ્રોલ કરે છે? શું વાત કરો છો? ઉછાળા મર્દ થઈને છે ને, એટલે અમે રાખી જ નહીં પહેલેથી. થાય જ નહીં નીચે પછી. આપણે તો વાણિયાભાઈની મૂછ રાખી જ નહીં પહેલેથી. આ તો કેવું બહાદુરીનું કામ હતું. આ કેવું હતું? એક ગામની અંદર એક મોટું નગર હતું. નગર રાજાથી ચાલતું હતું. રાજાને 10, 15, 20 વર્ષ થયા રાજ ઉપર, ગાદી ઉપર બેઠા. દર વખતે વિચારે કે હું ગમે એટલા પ્રધાનોને પૂછું, હું મારી જાતે બધું વિચારું, પણ છેલ્લે નિર્ણય લેવો હોય તો મારે રાણીને પૂછવું જ પડે. એ ના કે ત્યાં સુધી ડિસિઝન લેવાય. તે રાજાને એવું લાગ્યું કે એવું કેમ હશે? હું આટલો મુછાળો મર્દ, ભલ બધા યુદ્ધો ખેલનારો, પણ મારે છેલ્લે તો રાણીને પૂછવું પડે. હવે હું રાજા તરીકે આવો છું તો આ રાજ્યમાં બધા એવા હશે? હવે તો રાજા વાજા ને વાંદરા તુક્કો હુજે. એટલે પ્રધાનને કીધું રજાના દિવસે બધાને બોલાવો ગ્રાઉન્ડમાં, કે છે મેદાનમાં, બધા પુરુષોને, હો, મહિલાઓને નહીં, બધા બારલાઓને બોલાવો, પુરુષોને. બધા પુરુષોને હાજર કર્યા રવિવારના દિવસે. પછી હાજર થઈ ગયા એટલે પ્રધાને પૂછ્યું કે રાજાજી શું કરવાનું છે? તો કે બધાને કહો એની વાઈફ નું કયું કરતા હોય જમણી બાજુ ઉભા રહે, ને વાઈફ નું કયું ના કરતા હોય ડાબી બાજુ ઉભા રહે. આ તો રાજાનો હુકમ. પ્રધાને એનાઉન્સમેન્ટ કર્યું તો બધા જમણી બાજુ જવા માંડ્યા. શું થઈ ગયું? જમણી બાજુ. એક મર્દ હતો તે ડાબી બાજુ ઉપર.
રાજાને લાગ્યું મારા રાજ્યમાં એક તો મર્દ છે, હવે આપણે એને ઇનામ આપવું છે. શું આપવું છે? ઇનામ. પણ ઇનામ આપીએ પેલા રહસ્ય તો પૂછીએ કે રહસ્ય શું છે, એ તો જાણીએ તો કામ તો લાગે. એટલે રાજાએ બોલાવ્યો ને કે ભાઈ આમાં તને ઇનામ આપવું છે, તું એકલો આ બાજુ ઉભો તો ઇનામ આપવું છે. હવે તું અમને કે તું આ બધા જમણી બાજુ ઉભા રહ્યા એ લોકોની પત્નીનું કયું કરે છે ને તું એકલો જ ડાબી બાજુ ઉભો રહ્યો પત્નીનું કયું નથી કરતો, એનું કારણ શું? આમ કેમ ઉભો રહ્યો આ બાજુ? અરે કે છે ઘેરથી નીકળ્યો તારે જ વાઈફે કીધેલું ભીડ હોય ત્યાં ઉભા ના રહ્યો. એટલે એ કયામત છે. ના સમજાયું? હવે આને કોણ પહોંચે? હવે આ ભાઈએ ના કીધું. એટલે આ મન વચન કાયા, ટૂંકમાં મન વચન કાયા આપણા કંટ્રોલમાં એ કર્મ સત્તાને આધીન છે. કોને આધીન છે? રામ ગમે એટલા સમર્થ હોય તો રાવણ ના સમજે, કર્મ સત્તા. કૃષ્ણ ગમે એટલા સમર્થ હોય તો દુર્યોધન ના સમજે, કર્મ સત્તા. અહીંયા રામાયણમાં યુદ્ધ થાય, મહાભારતમાં યુદ્ધ થાય, મહાવીર ગમે એટલા સમર્થ હોય તો એ ગોસાલક ના માને, કારણ કે કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું નથી. સમજાય છે? હસબન્ડ વાઈફ નું ના માનતું એનો આધાર કર્મ સત્તામાં ના મનાય છે. બધું કર્મ સત્તા જ છે. ત્યાં તો એક બહેને પ્રશ્ન પૂછ્યો હતો અમને વર્ષો પહેલા મુંબઈની અંદર, 15 વર્ષ થઈ ગયા હશે. મને કહે છે કે કમલેશ આનંદજી, અમે એવું સાંભળ્યું છે શાસ્ત્રોમાં કે બહેનોને બુદ્ધિ ઓછી હોય, પાણી સુધી હોય એમ. અત્યારે જો કે ડ્રેસ પહેરે છે પણ કહેવાય એવું એમ તો કે છે એ લોકોની બુદ્ધિ ઓછી હોય, એ લોકોમાં લોભ અને કપટ વધારે હોય, એટલે એ લોકો જલ્દી મોક્ષ કે મુક્તિને પામે. આવી વાત અમે વાંચી અને સાંભળી છે, એમાં તમારું મંતવ્ય શું છે એવું મને પૂછ્યું. સમજાય છે? પૂછનાર બેન હતા, ભાઈ નતા. એટલે મેં કીધું કે આ જગતમાં કોઈ પુરુષ છે ખરો? ના સમજાય. આ જગતમાં કોઈ પુરુષ છે? અદ્દર જાય છે ને? કુદરત જેમ ચલાવે એમ ચાલવાનું છે, એને પુરુષ કહેવાય કે અવળા કહેવાય? મીરાએ ના કીધું? મીરાએ શું કીધું? કે અહીંયા કોઈ પુરુષ છે? પુરુષ તો એક જ છે, મારો કૃષ્ણ કનૈયો. બાકી તો બધા કર્મ સત્તાને આધીન છે, જેમ નચાવે એમ નાચે. પછી ભલે ને પ્રકૃતિ સ્ત્રીની હોય કે પુરુષની હોય, પણ કર્મ સત્તાને આધીન. માટે પુરુષ કોને કહેવાય? સ્વતંત્ર હોય. કેવો હોય? સ્વતંત્ર. તો આત્મા એ પુરુષ છે અને પ્રકૃતિ સ્ત્રી છે. શું છે? સ્ત્રી છે. માટે કોઈની પ્રકૃતિ સ્વતંત્ર હોઈ શકે નહીં. એટલે જે પુરુષ થયો એનો મોક્ષ છે, પ્રકૃતિને આધારે પુરુષ સ્ત્રી નહીં. સમજાય છે મારી વાત? પ્રકૃતિના આધારે તો બધા અબળા જ છે, કર્મ સત્તાને આધીન જ છે. પણ જેને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયું અને સ્વરૂપમાં જે નિરંતર રહે છે એ પુરુષ છે અને એનો મોક્ષ થવાનું છે. પછી આ શરીર સ્ત્રીનું હોય કે મારી વાત સમજાય છે? નથી સમજાતી? ઠરી ગયા થોડા? આજે પુરુષનું તમે જે પ્રાપ્ત થયું એ કહો છો ને, એ કયા ફોર્મમાં છે? એમ પુરુષ એટલે શુદ્ધ આત્મા. કોણ? શુદ્ધ આત્મા. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. એ પુરુષત્વ છે. આ તો પ્રકૃતિ છે. દાદા એમને પુરુષ બનાયા છે, પુરુષ થઈ ગયા કે છે? આપણે પુરુષ છીએ જ, ખાલી ભાન નતું. શું નતું? તો જ્ઞાની પુરુષે ખાલી ભાન કરાયું છે. શું બનાવ્યું છે? છોકરો ને છોકરી એ બંને
મેચ્યોર થાય પછી લગ્ન કરે ત્યારે 7 ફેરા ફરે, પછી ગોર મહારાજ એકબીજાને ભાન કરાવે કે આથી આ તમારા પતિદેવ ને આથી આ તમારા ધર્મપત્ની. સમજાય છે? પણ પતિ પત્ની જે છે એ ખાલી દ્રષ્ટિ આપે છે. લોકો શું આપે છે લગ્ન વખતે? દ્રષ્ટિ. બંને પુરુષ અને સ્ત્રી છે જ, ખાલી પતિ પત્ની દ્રષ્ટિ મળે છે. શું મળે છે? પતિ પત્ની. હા, છે અને મળે છે. સમજાય છે? તો એવી રીતે અહીંયા આગળ આત્મા છે જ અને પ્રકૃતિ છે, ફક્ત આત્માનું ભાન નતું, જ્ઞાન હતું પણ ભાન નતું. શું નતું? જ્ઞાન હતું પણ ભાન નતું. હું આત્મા છું એ ખબર હતી, પણ હું અસ્તિત્વ તમને ભાન નતું. ભાન એટલે જાગૃતિ નથી એની. આત્મા છું એવું ચોપડીમાં વાંચેલું હોય, સાધુ સંત સંન્યાસીઓ પાસે સાંભળેલું હોય, એની જાગૃતિ નથી. એક જ્ઞાની પુરુષ ભાન કરાવે કે તમે ખરેખર જ આત્મા છો. શું ભાન કરાવે? ખરેખર આત્મા જ છું. તે આજે એ ભાન થશે તમને બધાને. જે વસ્તુત્વ એને કહેવાય, અસ્તિત્વ વસ્તુત્વ. એટલે અસ્તિત્વનું ભાન થાય. એટલે આ ભાન થવું એની પાછી કઈક આમ સમજણ. હા, તે આપણે આજે આત્માનું ભાન કરવાનું છે. આત્મા તો છે, આત્મા આપવા લેવાનો નથી. છીએ, એનું ભાન કરવાનું છે. આ સિંહના આ ઘેટાના ટોળા હોય, એ ટોળાની અંદર એક સિંહનું બચ્ચું પહેરી જાય, નાનું હોય, રમતા રમતા, અને પછી એની હાથે ખાય પીવે બધું કરે કે ના કરે? કરે. તો એને એવું જ લાગે કે હું આ લોકોના જેવું ઘેટું જ છું. શું લાગે? ઘેટું જ છું. પણ જયારે એક બીજા સિંહે ત્રાડ નાખી, શું નાખી? ત્યારે ઘેટાઓ શું થઈ ગયા? ભાગી ગયા. અને આ સિંહનું બચ્ચું ઊભું રહી ગયું. કેમ? સિંહ હતું એટલે. હા. સમજાય છે? જી. એ સ્વભાવ ખુલ્લો થઈ ગયો આજે કે અરે હું તો ઘેટું નથી પણ સિંહ છું. આ તો ટોળામાં હતા ત્યાં સુધી ઘેટા જેવા ફર્યા. ખ્યાલ આવ્યો કે હું ઘેટું. એટલે અજ્ઞાન છે, મૂળ અજ્ઞાન છે. અજ્ઞાન. આવરણ તો નીકળે પણ અજ્ઞાન જાય તો આવરણ નીકળે. એટલે અજ્ઞાન જાય તો તમને આવરણ કાઢવાનો રસ્તો મળે, નહીંતર જાય આવરણ જાય નહીં. અજ્ઞાન જવું જોઈએ. ત્યાં હું કોણ છું? તો કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા. પણ તમને એમ લાગે કે શુદ્ધાત્મા છું, બોલવાથી થોડું થવાય? ના. બોલવાથી થવાય? અનુભવ થવો જોઈએ કે ના જોઈએ? જોઈએ બોલતા નથી. જોઈએ. પછી એનો અનુભવ કરાવો, પછી ફી બહુ મોટી છે, આપી શકશો? બોલતા નથી બધા. શું આપશો બોલો? તમારી કેપેસિટી કેટલી છે? એક જણે એક ગામ આપવાનું, બોલો. હે? હે? કયું ગામ આપવાનું? તો કે આ તમારું આ મન વચન કાયા છે એ અમને હોપી દેવાના ભાવથી. કેવા હોપવાના? ભાવથી. દ્રવ્યથી તમારી પાસે રાખવાના. એ ગામ કહેવાય. આના આધારે તો દુનિયા છે. આ ના હોય દુનિયા છે? બોલતા નથી. આ ના હોય તો દુનિયા છે? આ છે તો દુનિયા છે ને? કે દુનિયા છે એટલે આપણે છીએ? આપણે છીએ તો દુનિયા છે. આપણે ના હોય દુનિયા કેવી રીતે હોય? એટલે આપણે પોતે આ મન વચન કાયા નથી અને મન વચન કાયાને ચલાવનાર પણ નથી. મહાભારતના યુદ્ધની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ હાંકી યુદ્ધના મેદાનમાં લઈ ગયા. અને લઈ ગયા પછી કૃષ્ણ ભગવાનનો રોલ ખતમ થઈ ગયો. એમને યુદ્ધ કરવાનું નથી. યુદ્ધ કોને કરવાનું હતું? અર્જુન. એટલે અર્જુનને બરાબર રથ લઈ ગયા આગળ અને અર્જુનને કીધું હવે યુદ્ધ શરૂ કર. પણ કરતા પહેલા અર્જુન ચારેકોર જુએ છે સામેની સાઈડે. પછી જોઈને કે છે આહા મારી સામે કોણ છે? નાના ભાઈ છે, મોટા ભાઈ છે,
મારા સ્વજનો છે, મિત્રો છે, પિતામહ છે, ગુરુજન છે, સગાવાલા છે, જેને હું મારા કહું છું એ જ બધા સામે છે. નામ જાયું તો એક જમીનના ટુકડા માટે આ બધાને મારી નાખું એમાં મારી બહાદુરી છે? માટે મારે યુદ્ધ કરવું નથી. અત્યાર શું કરી દીધા? નીચે મૂકી દે. આ સાંભળ્યું કે જોયું છે કે નહીં ટીવીમાં? કૃષ્ણ ભગવાનને ખ્યાલ આવી ગયો કે અર્જુનને મોહ થયો છે. શું થયો છે? મોહ થયો. આપણે તો યુદ્ધ બંધ થઈ ગયા ને તો માનીએ કે હા સારું થયું. એક મારામારીનો ખેલ ખતમ થઈ ગયો અહીંયા આગળ. હે? પણ આ તો કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ શું કહેવાય? એટલે હિંસા અટકાવી એવું કહીએ આપણે. હિંસા અટકાવી, હા એવું કહીએ આપણે. એવું કહીએ. યુદ્ધ ના થયું એટલે. અને કૃષ્ણ ભગવાને કેમ હિંસા કરાવી? હા, એટલે કૃષ્ણ ભગવાનને લાગ્યું કે આને મોહ થયો છે, પણ કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિમાં અર્જુનને મોહ જુદો હતો ને અર્જુનની દ્રષ્ટિમાં અર્જુનને મોહ જુદો હતો. અર્જુનની દ્રષ્ટિમાં કયો મોહ હતો તમને બધાને ખબર છે. કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિમાં અર્જુનને કયો મોહ હતો તે હવે બતાવું છું. કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિમાં અર્જુનને એ મોહ હતો કે હું જ અર્જુન છું અને મારે આ બધાને મારવાના છે. સમજાય છે? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, તું અર્જુન નથી, તું શુદ્ધાત્મા છું. અર્જુન તો વિનાશી છે અને તું અને આ અર્જુનને તું નથી ચલાવતો, એ તો કર્મ સત્તા ચલાવે છે અને તું તારા સ્વભાવથી ચાલે છે. તને કોઈ ચલાવનારો એક તો તું અર્જુન નથી, શુદ્ધાત્મા છે, અને અર્જુનને ચલાવનારો પણ એને તો કુદરત ચલાવે છે, કર્મ ચલાવે છે, અને તું તારા સ્વભાવથી ચાલે છે. તમે બંને કેવા છો? આ દિવ્ય ચક્ષુ અર્જુનને પ્રાપ્ત થયા. કોને પ્રાપ્ત થયા? અર્જુનને. સમજાય છે? વ્યવહાર અને નિશ્ચય. વ્યવહારથી અર્જુન, ખરેખર હું કોણ છું? શુદ્ધાત્મા. આ બે દ્રષ્ટિને દિવ્ય ચક્ષુ કહેવાય. શું કહેવાય? દિવ્ય ચક્ષુ. એમાં મટીરિયલ તો નથી આવતું ને? હે? મટીરિયલ શેમાં? આ ચક્ષુ જે કહે છે ને, ચક્ષુ, એટલે ઘણી વખત કન્ફ્યુઝન શું હોય કે એવું કઈ વસ્તુ આપી એમ. ચક્ષુ એટલે દ્રષ્ટિ. હા, પાછી દ્રષ્ટિ. પણ દ્રષ્ટિ એટલે તમને નહીં સમજણ પડે. દાખલો મારે આપવો જ પડે તો જ સમજણ પડે. ને આપી જ દેવાનું. હું પાછું દ્રષ્ટિ બોલું એટલે પછી કેટલા ચક્કર આવી જાય. પાછી કઈ દ્રષ્ટિ? એક જ વ્યક્તિ અહીંયા આગળ હોય, એક બેન બેઠા હોય, એમને પૂછું આ ભાઈને કે આ કોણ છે, તો કે મારી દીકરી છે. બીજાને પૂછું કે આ કોણ છે, તો કે મારી વાઈફ છે. ત્રીજાને પૂછું કે આ કોણ છે, તો કે મારી માં છે. તો વ્યક્તિ ત્રણ છે કે એક છે? પણ ત્રણેયની દ્રષ્ટિ કેમ? સંબંધના આધારે. સંબંધના આધારે. હવે દ્રષ્ટિ શું એ ખબર પડે છે? ખબર પડી કે ના પડી? એક જ વ્યક્તિને અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ જુએ એનું નામ દ્રષ્ટિ. પણ આકાર એક જ હોય, રૂપ એક જ હોય, નામ એક જ હોય, પણ દ્રષ્ટિ. હવે સમજણ પડી કે નહીં? આ તો વ્યવહારની દ્રષ્ટિ થઈ. આ વ્યવહારની દ્રષ્ટિ. એવી આત્માની દ્રષ્ટિ. શું કીધું? એવી આત્માની દ્રષ્ટિ. અત્યાર સુધી આપણે એમ જ માનતા હતા કે હું જ ચંદુલાલ છું અને ચંદુલાલને હું જ ચલાવું છું. તારે જ્ઞાની કહે છે ભાઈ તું ચંદુલાલ નથી અને ચંદુલાલને ચલાવનારો પણ નથી. ચંદુલાલ તો વિનાશી છે અને તું ચંદુલાલને તો કર્મ સત્તા ચલાવે છે અને તું તારા સ્વભાવથી ચાલુ છું. તમે બંને એક હોઈ શકો નહીં. આ જુદા પડ્યા એને દ્રષ્ટિ કહેવાય. શું કહેવાય? દ્રષ્ટિ. તે જ્ઞાની પુરુષ ભેદ દ્રષ્ટિથી બંનેને શું કરે? જુદા જુદા પાડે. જુદા તો છે, આપણી દ્રષ્ટિમાં જુદા પાડે. આપણી દ્રષ્ટિમાં. સમજાય છે? લગ્ન કરે ત્યારે દ્રષ્ટિ મળે કે આ મારી વાઈફ છે ને આ મારા હસબન્ડ છે. એ પહેલા દ્રષ્ટિ ના હોય. હોય ના હોય.
એવી રીતે આ જ્ઞાન મળે પછી દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે હું શરીર નથી પણ શુદ્ધાત્મા છું. કમલેશાનંદ સ્વામી, એમાં દાદાનું અક્રમ સાયન્સ કઈ રીતે આવ્યું કહેવાય? કહું એટલે દ્રષ્ટિની કિંમત છે. શેની કિંમત છે? આપણા ઘરની અંદર 50 થી 100 ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક સાધનો હોય, 25 બરાબર છે. લાઇટ હોય, પંખો હોય, ટ્યુબલાઇટ હોય, ફ્રીજ હોય, એસી હોય, વોશિંગ મશીન હોય, ગીઝર હોય, ઘરઘંટી હોય, બધું ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ હોય કે નહીં? ટીવી હોય, લેપટોપ હોય, મોબાઈલ હોય, બધું ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક થયું કે નહીં? બોલતા નથી. આપણે દરેક વસ્તુની વેલ્યુ કરીએ કે ભાઈ 25,000 નો મોબાઈલ લાયો, આ કંપનીનો લાયો, આની આટલા એના ફીચર્સ છે. ટીવી લાયો તો ટીવીની વાત કરીએ કે 1 લાખ રૂપિયાનું ટીવી લાયો, આ કંપનીનું છે, એના આટલા બધા ફીચર્સ છે. વોશિંગ મશીન લાવ્યો, બધાની કિંમત કરીએ આપણે. ના સમજાયું? કઈ મેક છે, કયું એનું પ્રોડક્ટની ક્વોલિટી છે, એનું આઉટપુટ રિઝલ્ટ શું આવે છે, કઈ રીતે વાપરવાનું, આ બધું આપણે વર્ણન કરીએ, એની કિંમત બધાનું. પણ ક્યારે ઇલેક્ટ્રિકની વેલ્યુ કરીએ? બોલતા નથી બધા, ઠરી ગયા એકદમ. હજુ પહોંચી નથી વાત. વાત ના પહોંચી ને બધાને. આટલા બધા ઇલેક્ટ્રિકલ સાધનો હોય ને એમાં ઇલેક્ટ્રિક ના હોય તો ચાલે? બોલતા નથી બધા. હવે પહોંચી. બધાય ક્યારે વર્ણન કરીએ નહીં ઇલેક્ટ્રિક, ખાલી સાધન નું જ કરીએ. મારી વાત સમજાય છે કે અધર જાય છે? પાછળ સમજાય છે કે અધર જાય છે? વેલ્યુ ઇલેક્ટ્રિક ની હોય કે સાધન ની હોય? બોલો ને. અને આપણે કોની કરીએ છીએ? ઘરમાં કોઈ નવા મહેમાન આયા હોય, પહેલું કહીએ ટીવી જુઓ અમારું, બસ. ઇલેક્ટ્રિક ની કોઈ વાત જ ના કરે, કારણ કે એની વેલ્યુ જ નહીં ને. બોલતા નથી. સમજાય છે? મારી વાત સમજાય છે? ઇલેક્ટ્રિક વગર કોઈ સાધનની કિંમત 5 લાખનું હોય તો એની કિંમત. સમજાય છે? એવી રીતે આ મન વચન કાયા એ પણ સાધન છે. શું છે? સાધન છે. પણ શ્વાસ ના હોય તો? બોલતા નથી બધા. મન વચન કાયાની કિંમત કરે. મારી બુદ્ધિ કેવી, મારી વાણી કેવી, મારું વર્તન કેવું, બધાનું વર્ણન કરે. એક શ્વાસનું ના કરે ખાલી. બોલતા નથી બધા. આ ના હોય તો આની વેલ્યુ કરી પણ વર્ણન કરીએ. એવી રીતે જેમ સાધન અને ઇલેક્ટ્રિક ની વાત કરી, આ મન વચન કાયા અને શ્વાસની વાત કરી, એવી રીતે આત્મા ના હોય તો શ્વાસ લઈ શકાય? બોલતા નથી બધા. મનમાં વિચાર આવી શકે આત્મા ના હોય તો? એની આત્માની ગેરહાજરીમાં બોલી શકીએ, વર્તી શકીએ? તો આ શરીરમાં કિંમત કોની? પણ આપણે એની વેલ્યુ કરીએ. સમજાય છે? આપણા ઘરમાં પંખો ચાલુ હોય, ધ્યાનથી સાંભળજો. આપણા ઘરમાં પંખો ચાલુ હોય અને કોઈ તમને પૂછે કે કરંટ છે કે નહીં, તો તમે શું જવાબ આપશો? છે જ કહેશો કે હશે એવું કહેશો? એવી રીતે શ્વાસ ચાલે છે માટે આત્મા છે કે છે જ? બોલતા નથી બધા. શ્વાસ ચાલે છે ત્યાં સુધી આત્મા છે જ કે ખાલી છે કે હશે? શંકા છે? હું આત્મા છું એમાં શંકા છે? હું શરીરથી જુદો એવો શુદ્ધાત્મા છું એમાં શંકા છે? હું શરીરને ચલાવનારો નથી એમાં શંકા છે? બોલતા નથી. શરીરને ચલાવનારો હું છું. સમજાય છે? એટલે પોતાને પોતાનું ભાન થવું જોઈએ. પોતે પોતાનાથી અજાણ અને અજ્ઞાન છે. કેવો છે? બધાને પાક્કું થઈ ગયું? તમને કોઈ પૂછે કે તમે વ્યવહારથી તમે કોણ છો તો શું જવાબ આપશો?
બોલો. વ્યવહારથી જે નામ હોય તે જ કહેવાનું. પછી કોઈ ધર્મગુરુ પૂછે પણ તમે ખરેખર કોણ છો, તો કે ખરેખર અમે કોણ છીએ? શુદ્ધ આત્મા છીએ. કોણ છીએ? બોલો. ફેરથી બોલો. બોલો, આપણે ખરેખર કોણ છીએ? ખરેખર કોણ છીએ? સમજી ગયા? આજે પાક્કો અનુભવ થઈ ગયો? બોલતા નથી. લોકોને લાગે અનુભવ એટલે ચમત્કાર, એટલે પૈણ્યા એટલે આ વાઈફ ખબર પડી કે ચમત્કાર થઈ ગયો. દ્રષ્ટિ જ છે ને. તો હું આત્મા છું એ પણ શું છે? બોલતા નથી. આ વગર પૈણે થઈ ગઈ દ્રષ્ટિ. આપણે આજે આત્મા સાથે લગ્ન કરી નાખ્યા. શું કીધું? આત્મા સાથે લગ્ન. શરીરે આત્મા સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા એટલે જોડાયા. આત્મા તો અંદર હતો, એનું ભાન નતું. તે આજે ભાન કરાયું. આજે શું કરાયું? કે હું ખરેખર કોણ છું? પણ કોઈ કે સાબિતી શું, તો શું બોલશો? તમે આત્મા છો, શુદ્ધાત્મા, એની સાબિતી શું, તો શું બોલશો? બોલતા નથી. ભૂલી ગયા પાછા. શ્વાસ ચાલે છે માટે આત્મા બોલતા નથી બધા. હમણાં તો કરાયું. પંખો ચાલે છે માટે કરંટ, શંકા એમ શ્વાસ ચાલે છે એમ આત્મા, શંકા થઈ ગયો કે નહીં? અનુભવ ના સમજાય. બોલતા નથી બધા. કોઈને ગૂંચવાડો હોય તો પૂછી લેજો. પૂછવાડો હોય તો પૂછી લેજો. ના, ફરી ફરી આવો યોગ નહીં બાજે. હા, પછી નેક્સ્ટ ટાઈમ આય તો ચાર્જ ડબલ થઈ જશે. આ પહેલી વખત કન્સેશન રાખ્યું છે આપણે. જયાબેન તરફથી. કોઈને કન્ફ્યુઝન છે કે હું આત્મા છું, એમાં કોઈને શંકા છે? બોલતા નથી બધા. ભાઈઓમાં કોઈને શંકા છે? પાક્કું નથી? બહેનોમાં કોઈને શંકા છે? હજુ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. પછી ઘેર જઈને હસબન્ડ ને ના પૂછશો, નહીતર પાછા એ પૂછાઈ જશે. આ જ્ઞાન આપણે આપણા માટે જ એનો ઉપયોગ કરવાનો છે. અને તે દ્રષ્ટિથી કેવું કરવાનો છે? શબ્દોથી કરવાનો, બોલીને કરવાનો. અંદર પોતે સમજવાનું છે કે હું કોણ છું ખરેખર, વ્યવહારથી કોણ છું અને ખરેખર કોણ છું, નિશ્ચયથી કોણ છું. આટલું સમજવાનું. હવે કોઈ તમને એમ કે તમે અક્કલ વગરના છો, સાસુ વહુને કે, માનો કે તમે વહુ છો અને સાસુ તમને કે તમે અક્કલ વગરના છો, તો તમને શું થાય? આ દ્રષ્ટિ મળ્યા પછી બોલો. હે? જયાબેન ને કીધું છે હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માને અસર થાય? ના થાય. કારણ કે કેવા છે? અરૂપી. કેવા છે? અરૂપી અને અનામી છે. કેવા છે? અનામી. અને આ તો રસોઈ કરતા આવડતી નથી, અક્કલ નથી, એવું કોણે કીધું? રૂપી અને નામીને કીધું. સમજાય છે? મારી વાત સમજાય છે? એટલે જેને કીધું છે એ સાચું છે, પણ એ આપણે નથી. તો પછી વાંધો ખરો? બોલતા નથી બધા. એટલે હવે વ્યવહારમાં ખ્યાલ આવશે ને. આનો વ્યવહાર જુદો, આપણો વ્યવહાર જુદો. બેના વ્યવહાર કેવા છે? મારો વ્યવહાર છે દ્રષ્ટિ છે, અને આનો વ્યવહાર ક્રિયા છે. શું છે? અને ક્રિયા કોણ કરાવે છે? મન વચન કાયાને કોણ ચલાવે છે? કુદરત ચલાવે છે, કર્મ સત્તા ચલાવે છે. કઈ સત્તા? કર્મ સત્તા. કર્મ સત્તા જેમ ચલાવે એમ જ ચાલવું પડે. રામની ઈચ્છા હોય કે ના હોય તો વનવાસ જવું જ પડે. ના સમજાયું? કૃષ્ણની ઈચ્છા હોય કે ના હોય તો જેલમાં જ જન્મવું પડે. મહાવીરની ઈચ્છા ના હોય તો કાનમાં ખીલા ઠોકાય. સમજાય છે? માટે
મન વચન કાયા એ કર્મ સત્તાને આધીન છે. એ આપણે આધીન અને આપણે ચલાવતા પણ નથી. હવે કોઈ આપણને એમ કે ભાઈ તમે અક્કલ વગરના છો, તો એ અક્કલ વગરના બોલવાની શક્તિ, એમની સ્વતંત્રતા ખરી? બોલો. તો કયા આધારે બોલે છે? આપણા કર્મના હિસાબથી બોલે છે. વગર હિસાબે બોલવાની પણ સ્વતંત્ર શક્તિ કુદરતે કોઈને આપી, વિચારવાની પણ સ્વતંત્ર શક્તિ આપી, અને વર્તવાની પણ સ્વતંત્ર શક્તિ આપી. એક બેન હતા, અમેરિકા ગયો તો મને કે મારી સાસુ બહુ કચકચ કરે છે, માથું પાકી જાય છે. શું કે છે? એવો સ્વભાવ છે, ઉપાય જડતો નથી. હું બોલું છું તો લાંબુ ચાલે છે. હવે કરું હું? હસબન્ડ તો આખો દિવસ મોટલ ઉપર હોય. શું કીધું? અને અમે ઘરમાં હોઈએ. હવે કરવું શું કે છે? ઉપાય બતાવો. શું કે છે? તે અમારા ઉપાય બધા સમ્યક હોય. કેવા હોય? હા, ઊંધા ઉપાય ના હોય. તો મેં કીધું હવે એક કામ કરજો, આજકાલ તો આ મોબાઈલ આવી ગયા છે બધાના હાથમાં છે કે નહીં? જેવું તમારે સાસુ કચકચ કરે રેકોર્ડિંગ કરી લેવાનું. આપણે શું કરી લેવાનું? ઓડિયો કે વિડીયો જે કરવું એ કરવું, રેકોર્ડિંગ કરવાનું. પછી સાસુ જયારે મૂળમાં હોય ને ત્યારે પ્લે કરવાનું. ના સમજાય? તું આવી છું, તું આવી છું, એટલે એને લાગે કે હું બોલી હતી. એટલે એની વાણીનો પસ્તાવો તમારે બોલ્યા વગર. ના સમજાયું? સમજાયું કે નહીં? બોલતા નથી બધા. એવું હસબન્ડે કરવું તો કરાય, વાઈફ કચકચ કરતી હોય. ઉપાય એક જ છે. આ તો દાખલો એક આપું છું. આ ઉપાય ખાલી વાઈફો માટે નથી, હસબન્ડ ને આવો જ હોય. એક એક હા હા 7 વાગી ગયા. એટલે આ જીવનની અંદર જે તમને બધાને આત્માનું ક્લિયર થયું કે ના થયું? પેલા એમ કહો મને. કોઈને શંકા હોય તો કહેજો. હું આત્મા જ છું, એમાં કોઈને શંકા છે? ભાઈઓમાં કોઈને છે? બોલો. હા કે ના તો કહો. એટલે આ જીવનની અંદર શરીર હોવા છતાં આપણે શરીર નથી, અને શરીરને ચલાવનારા પણ આપણે એનાથી સર્વથા મુક્ત એવા. સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? એટલે એક ભાઈ હતા, તેના વાઈફની બહુ કમ્પ્લેન કરતા હતા કે એનો સ્વભાવ કર્કશ છે, ચીડિયો છે, ચીકણો છે. બહુ ફરિયાદ કરતા હતા. મને કે સ્વામીજી ઉપાય બતાવો. તો એને બીજો ઉપાય બતાવ્યો. બધાને હરખા ના હોય ને ઉપાય, એના તકદીર પ્રમાણે ઉપાય મળે. શું કીધું? તે બીજા ભાઈ આયા, તે એને ઉપાય બતાવ્યો. મને કે આવું છે, હવે હું કરું? મેં કીધું જો ઉપાય તને બતાવું છું. આજ પછી તારે વાઈફ સાથે કોઈ કમ્પ્લેન કરવાની નહીં. જો હવે તે તારી વાઈફની કમ્પ્લેન કરી, કોઈ પણ પ્રકારનું ક્વેશ્ચન ને કમ્પ્લેન કરી, તો કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ. જે ના ગમતી હોય એને સારી છે, સારી છે, સારી છે ઉકેલ લાવી દે. ના સમજાય? નહીતર એનો ઉકેલ આવશે, તારો નહીં આવે. જેને છૂટવું હોય એને સ્વીકારવું જ પડે. છૂટવું છે એને. કઈ કીધું કે મારા દીકરા ભરતને ગાદીએ બેહાડો અને રામને. તો રામે શું કર્યું? બોલતા નથી બધા. નહીં તો રામ એવું ના કહી શકત કે ભાઈ બાપા તમે વરદાન આપ્યું અને કઈ ને આપ્યું, એમાં મારું શું તેલ કાઢો છો? એવું કીધું?
બધા સમજી ગયા કે આપણા જ કર્મનો સમજી ગયા. તે નિમેડ આવ્યો તો મોક્ષે ગયા. એમ આપણે પણ છૂટવું હોય તો આપણા જ હિસાબને સ્વીકાર પાછો મનથી કમ અને નહીં. શું કીધું? સમજાય છે? મારી વાત સમજાય છે? બધાને થોડી થોડી ગળે ઉતરે છે? વાત થોડી થોડી બધાને કામમાં લાગશે કે નહીં લાગે? સાચે આજ બોલો છો? ખાલી મને કહેવા માટે કહો છો? હું ફેરથી આવું તારે યાદ રહેશે કે ભૂલી જશો? બધા મહાત્માઓ ને મુમુક્ષો બધા ભાવ કરજો કે આ કમલેશ આનંદજીનો જે વિતરાગ વિજ્ઞાન છે એ જાણવા માટે તમે અહીંયા પધાર્યા છો ને એને તમારા જીવનમાં હળવાશથી અનુભવ કરજો. અમે જે અનુભવ એમની કેસેટો સાંભળીને કર્યો છે તે અત્યારે અમને એટલો ઉપયોગી થઈ પડે છે ને ફરી ભાવ કરજો કે જયાબેન આ રીતે સત્સંગ કરે ને તમે વિતરાગ વિજ્ઞાનને પામો. જય સચ્ચિદાનંદ. વારસ અહો દાદાના, સુરવીર તારે લાવજો, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો, રે સિંહના સંતાનને, શિયાળ તે શું કરી શકે, મરણાંત સંકટ મેટકે, તે ટેકના ધરનાર છે. જય સચ્ચિદાનંદ. આ વિતરાગ વિજ્ઞાનને અનુભવી જ્ઞાની પુરુષ કમલેશ આનંદજીને તમે ફરી આવે એવા ભાવ કરજો અને જયાબેન પણ ભાવ કરે છે ને તમે વિતરાગ વિજ્ઞાનને પામો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. હવે છેલ્લે આપણે પ્રાર્થના બોલી લઈએ છીએ. એક જ મિનિટ છે. બધા હાથ જોડી લે. હા બોલો. હા એનાઉન્સ કરના. બધા જ મહાત્માઓ મુમુક્ષો પ્રસાદી લઈને જજો. બધા આંખો બંધ કરી દો, હાથ જોડો અને હું બોલાવું એટલું ખાલી રિપીટ કરજો. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે અને થાય છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું ખૂબ પસ્તાવ કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ.